નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધોરણ 7 રાશિઓની તુલના ચેપ્ટર 7 નું સ્વાધ્યાય 4.1 આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો. એમાં પેલું છે 1/8. તો આપણાને ટકામાં ફેરવવું હોય તો કોઈ પણ સંખ્યા આપીને ટકામાં ફેરવવા માટે આપણે તમારે શું કરવા પડે? 100 વડે ગુણવું પડે. તો આપણે શું કરશું? 1.8 ગુણ્યા 100. તો હવે આ 100 ને આપણે આ રીતે લખી 25 100 અને આને લખશું 4 દુ 8. તો 4 4 નીકળી ગયા. તો વધ્યું શું? 25/2. હવે 25/2 એટલે 25 ના અડધા કરવાના. તો જવાબ શું આવશે? 12.5%. દાખલા નંબર 2 5/4. એને ટકામાં ફેરવા આપણે શું કરશું? એને 100 વડે ગુણીશું. 5/4 ગુણ્યા 100. તો આ 100 ની જગ્યાએ 25 100 તો 4 4 નીકળી ગયા. તો શું વધ્યું? 5 ગુણ્યા 25. તો 25 પંચા કેટલા થાય? 125%. તો કેટલા મળ્યા? 125%. ત્યાર પછી સી છે 3/40. એને ટકામાં ફેરવાનું. તો શું કરશું? 3/40 ગુણ્યા 100. તો આ શૂન્ય ગયું, આ શૂન્ય વધ્યું શું? હવે 10 ની જગ્યાએ 5 ગુણ્યા 2 અને 4 ની જગ્યાએ 2 ગુણ્યા 2. તો 2 2 નીકળી ગયા. તો 3 પંચા 15 અને છેદમાં કેટલા વધ્યા? 2. હવે 15 ભાગ્યા 2, 15 ના અડધા કેટલા થશે? 7.5. 7.5 તો 7.5%. ત્યાર પછી ડી શું કીધું છે આપણે? 2/7. તો એને આપણે ટકામાં ફેરવા શું કરશું? આપણે ગુણ્યા કેટલા કરશું? 100. તો 2/7 ગુણ્યા 100. તો આના છેદ ન ઉડે તો શું કરશું આપણે? 200/7. 2 ગુણ્યા 100 એટલે 200. હવે આનો આપણે ભાગાકાર કરી નાખશું. તો 200/7. તો 7 દુ 14. 7 6 વચ્ચે 20 માંથી 14 કાઢો એટલે ઉપર સુધારો આપણે 0. 7 પંચા 35. 7 6 42. 7 8 56. તો 7 8 કેટલા થઈ ગયા? 56. હવે 60 માંથી 56 કાઢશો એટલે શેષ તમને કેટલી મળી? 4. તો આને આપણે અપૂર્ણાંકમાં આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કેમ લખાય છે? 28 જે ભાગફળ આવ્યું એને લખવાનું, જેના આપણે ભાગાકાર કર્યો છે એને છેદમાં લખવાનું અને જે શેષ મળે છે એ આપણે ઉપર લખશું. 28.4/7%. બીજો પ્રશ્ન શું છે? આપેલા દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. એમાં એ તમને આપ્યું છે 0.65. હવે આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે પોઈન્ટ પછી 2 આંકડા હોય તો આપણે છેદમાં કેટલા લખી શકીએ? 100. હવે ટકામાં ફેરવવા માટે આપણે એને 100 વડે ગુણવા પડે. તો આ 100 ગયા, આ 100 ગયા, તો વધ્યું શું? 65. તો 65%. હવે બી શું કીધું છે આપણે? 2.1. એને આપણે શું કરવાનું છે? ટકામાં ફેરવવાનું. તો પોઈન્ટ પછી એક આંકડો છે તો શું કરવાનું? છેદમાં 1 0 અને 1 1/0 અને ઉપર કેટલા થઈ જશે? 21. તો 21/10 ગુણ્યા કેટલા કરશું આપણે? 100. તો આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું, વધ્યું શું? 21 ગુણ્યા 10. તો 21 દાણ કેટલા થશે? 210%. ત્યાર પછી દાખલા નંબર સી એમાં 0.02. તો પોઈન્ટ પછી કેટલા આંકડા થયા? 2. તો શીટમાં કેટલા આવશે? 2 શૂન્ય અને 1. 2 આંકડા હોય તો 2 શૂન્ય કરવાનું. ઉપર શું થઈ જશે? 2. પોઈન્ટ નીકળી જશે. ગુણ્યા કેટલા કરશું? ટકામાં ફેરવવા 100. તો આ 100 ગયા, આ 100 નીકળી ગયા. તો જવાબ શું આવ્યો? 2%. ત્યાર પછી ડીમાં આપણે શું કીધું છે? 12.35. તો આમાં તે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા. તો છેદમાં આપણે શું કરશું? એકડો અને 2 શૂન્ય એટલે કે 100 કરશું અને ઉપર 1235 થઈ જશે. ટકામાં ફેરવવા ગુણ્યા 100. તો 100 નીકળી ગયા. તો શું થશે? 1235%. તો ટૂંકમાં આપણે પોઈન્ટ દૂર કરવા માટે નીચે આપણે શું લખ્યા છે? 100 અને ગુણ્યા 100 કર્યા છે એટલે 1235%. નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો.